નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે અને આપણે જઈ રહ્યા છીએ જાત્રા પર. આપણા લોકલાડીલા અને માનનીય શ્રી રમેશભાઈ ધડુક સાહેબ દ્વારા શ્રી દાસીજીવન સાહેબ તેમજ મા રમાંબા તેમજ દ્વારકાધીશના આશીર્વાદ સાથે જાત્રાએ જઈ રહ્યા છે. અહીંયાથી આપણે બાવાશ્રીની આરતી કરી અને નાથદ્વારા તરફ જવાનું છે અને નાથદ્વારાથી ગોકુળ, મથુરા, વૃંદાવન તેમજ જમ્મુ કાશ્મીર તેમજ સોનમર્ગ, ગુલમર્ગ, જયપુર, દિલ્હી વગેરે અનેક સ્થળો લેવાના છે, જેથી આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેથી આપને આખી યાત્રા જોઈ શકાય. પ્રગટ પધારિયા મારે વલ્લભ વર ઘેરે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ જાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ જાચું રે. હે પાઓ પ્રેમ રસ, હો પાઓ પ્રેમ, હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દિન થયા છું. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દિન થઈને યાચું રે. હેડી જે રાપડી થકી ગરીબ લોક રે, ભોગીને નવ ભાવે રે. એવી જે રાવણી થકી ગરીબ લોક રે, ભોગીને નવ ભાવે રે. એવી જે રાવણી થકી ગરીબ લોક રે, ભોગીને નવ ભાવે રે. હે અમે રાજના ખાસા ખવાસ રે, હે અમે રાજના ખાસા ખવાસ રે. મન આવે રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈને યાચું રે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલું શ્રીનાથજી મંદિર નાથદ્વારા એ ભારતભરના વૈષ્ણવો, ખાસ કરીને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું અને પરમ પવિત્ર તીર્થધામ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ 7 વર્ષના બાળ સ્વરૂપે બિરાજમાન છે, જેમને વહાલથી શ્રીનાથજી કે બાવા કહેવામાં આવે છે. શ્રીનાથજીની આ પવિત્ર મૂર્તિ મૂળ મથુરા પાસે આવેલા ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થઈ હતી. 15મી સદીમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આ સ્વરૂપની સેવા ગોવર્ધન પર શરૂ કરાવી હતી. 17મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબના આક્રમણ સમયે મૂર્તિની રક્ષા કરવા માટે તેને રથમાં રવાના કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે જ્યારે રથ સિંહાળ ગામ હાલનું નાથદ્વારા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેનો વ્હીલ પૈડું જમીનમાં ખૂપી ગયું અને લાખ પ્રયત્નો છતાં પણ આગળ ન વધ્યું. તેને પ્રભુની ઈચ્છા માનીને મેવાડના તત્કાલીન મહારાણા રાજસિંહની સંમતિથી વર્ષ 1672માં અહીં જ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. નાથદ્વારા એટલે શ્રીનાથજીનું દ્વાર. અન્ય સામાન્ય મંદિરોની જેમ અહીં શિખર કે ધ્વજા નથી, જો કે મંદિરની છત પર સુવર્ણ કળશ અને 7 ધ્વજા લહેરાય છે. આ મંદિરને એક ભવ્ય રાજમહેલ કે નંદાલય, નંદબાબાનું ઘર તરીકે બનાવવામાં આવ્યું છે, કારણ કે અહીં પ્રભુને બાળ સ્વરૂપે લાડ લડાવવામાં આવે છે. શ્રીનાથજીની મૂર્તિ કાળા આરસ પહાણ શ્યામ પથ્થરમાંથી બનેલી છે.
આ મૂર્તિમાં પ્રભુએ ડાબો હાથ ગોવર્ધન પર્વત ધારણ કર્યો હોય તેમ ઊંચો રાખેલો છે અને જમણો હાથ કમર પર છે. તેમની ચીબુક હડપચી પર એક અદ્ભુત હીરો જડેલો છે. નાથ દ્વારા મંદિરના દર્શન જેટલા જ પવિત્ર અને અદ્ભુત છે તેટલી જ જીવંત અને રંગબેરંગી ત્યાંની બજારો છે. મંદિરની આજુબાજુ આવેલી સાંકડી ગલીઓ અને બજારોમાં પગ મૂકતા જ એક અલગ જ વૈષ્ણવી માહોલ અને બ્રજ સંસ્કૃતિનો અહેસાસ થાય છે. જો તમે નાથ દ્વારા જાઓ તો ત્યાંની બજારોમાં આ ખાસ વસ્તુઓની ખરીદી અને અનુભવ ચૂકવા જેવા નથી. પિછવાઈ આર્ટ અને પેઇન્ટિંગ્સ. પિછવાઈ પેઇન્ટિંગ્સ નાથ દ્વારાની સૌથી મોટી ઓળખ તેની પિછવાઈ કળા છે. આ બજારોમાં તમને કાપડ, કાગળ અને લાકડા પર હાથથી દોરેલી સુંદર પિછવાઈઓ મળી રહેશે, જેમાં શ્રીનાથજીના વિવિધ સ્વરૂપો, કમળના ફૂલ અને ગાયોના સુંદર ચિત્રો હોય છે. આ સિવાય પ્રભુના નાના મોટા ફોટા, મોતીના ચિત્રો અને સુંદર ફ્રેમ્સ આખી બજારમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. પ્રભુના શૃંગાર અને વસ્ત્રોની દુકાનો. જો તમારી ઘરે લાડુ ગોપાલ કે શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજમાન હોય તો આ બજાર તમારા માટે સ્વર્ગ સમાન છે. વસ્ત્રો. પ્રભુ માટે રેશમી, ચરીવાળા, સુતરાઉ અને મોસમ પ્રમાણેના સુંદર વાઘા પોશાક. આભૂષણો. પ્રભુ માટે ઝીણા મોતીના હાર, મુગટ, કાનના કુંડળ, બાજુબંધ અને હીરાજડિત શૃંગાર સામગ્રી ખૂબ જ વ્યાજબી ભાવે મળે છે. અત્તર અને સુગંધિત દ્રવ્યો. શ્રીનાથજી બાવાને સુગંધ ખૂબ જ પ્રિય છે, તેથી અહીંની બજારોમાં અત્તરની અનેક જૂની દુકાનો આવેલી છે. અહીં તમને ઓરિજિનલ ગુલાબ, મોગરો, ચંદન, કેસર અને ખસના શુદ્ધ અત્તર, ખાસ કરીને તેલ આધારિત જે પ્રભુની સેવામાં વપરાય છે, મળી રહેશે. કંઠી અને પૂજા સામગ્રી. વૈષ્ણવો માટે પરમ પવિત્ર ગણાતી તુલસીની કંઠી, માળા અને ગોપીચંદન અહીં ઠેર ઠેર મળતા જોવા મળે છે. જુદી જુદી ડિઝાઇન અને પિત્તળ કે ચાંદીના પેન્ડન્ટવાળી તુલસીજીની માળાઓ અહીંની વિશેષતા છે. નાથદ્વારાની ખાણીપીણીની વાત નીકળે અને લાલબાગ કે મંદિરની બજારોમાં મળતી એ ગરમાગરમ કચોરી યાદ ના આવે એવું બને જ નહીં. નાથદ્વારાની કચોરીની કેટલીક ખાસ વાતો. અનોખો સ્વાદ. અહીંની કચોરીમાં ખાસ કરીને અડદની દાળ અથવા મસાલેદાર મગની દાળનું સ્ટફિંગ પૂરણ હોય છે. તેને એકદમ ધીમા તાપે તળવામાં આવે છે, જેથી તે ઉપરથી એકદમ ક્રિસ્પી, કુરકુરી બને છે. ચટણીની જુગલબંધી. આ કચોરીને જ્યારે ગરમાગરમ તોડીને તેના પર તીખી મીઠી ચટણી અને ખાસ કઢી જેવું મિશ્રણ અથવા ફુદીનાની ચટણી નાખીને આપવામાં આવે ત્યારે તેનો સ્વાદ અદ્ભુત લાગે છે. વૈષ્ણવોની ફેવરિટ. સવારે મંગલા કે શૃંગાર દર્શન કરીને બહાર નીકળ્યા પછી બજારમાં ગરમાગરમ કચોરી અને સાથે ફુદીનાવાળી ચા મળી જાય એટલે ભક્તોનો આખો દિવસ સુધરી જાય છે. ત્યાંની બજારમાં આ કચોરી ઉપરાંત મિર્ચી વડા અને સમોસા પણ એટલા જ ક્રિસ્પી અને ટેસ્ટી મળતા હોય છે. નાથ દ્વારા જઈએ એટલે આ સ્વાદિષ્ટ કચોરી ખાધા વગર તો યાત્રા અધૂરી જ ગણાય. વાલો મારો પ્રેમ ને વશ થયા, વાલો મારો પ્રેમ ને વશ થયા. મોબાઈલ ફોન કે લેધરનો સામાન લઈ જવાની સખત મનાઈ છે. મારો પ્રેમ ને વશ થયા, વાલો મારો પ્રેમ ને વશ થયા. રમાબાઈનો આરોગ્યો ખીચડો વિદુરની ખાધી ભાજી. ઓ રમાબાઈનો આરોગ્ય ખીચડો વિદુરની
શબરીના ખાધા હેઠા બોર શબરીના ખાધા હેઠા બોર શબરીના ખાધા હેઠા બોર શબરીના ખાધા જીને છપ્પન ભોગ મેલા ત્યાગી છપ્પન ભોગ મેલા ત્યાગી